જીવન જોબન રાજધન तुलसियाय गरीब की कबूल साधु का जीवन जोबन राजधन अविचल रहे निपुण सुखी रहे जो संसार में दुखी कदी न हो पण सुख कदाच कोई गोतवा निकले जो के આજનો કાર્યક્રમ અમારા માટે ગાવાનો હતો કારણ કે અમારા પરિવારમાં જે ઘટના ઘટી આજ વિજયાબા વિજય મેળવી અને પોતે અયોધ્યામાં રામચંદ્રના શરણોમાં જન્મવાસ જેને વિજય મેળવો છે નામ ઉપર વિજય મેળવવો ને એ બહુ અઘરું છે નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંજા કોટડા પાયડા નહીં પડે એ બેનો ભલે કાંઈ વાંધો નહીં તમે અમે બોલીએ ને તઈ વાતો કરજો અમે બંધ થઈ જાય ને તમે બંધ થઈ જાવ બોલો અમારે તો આમાં ઇફેક્ટ ને અવાજ ને બધું એટલે તમારું અમને સંભળાય નહીં પણ અમે નો બોલીએ ને તમે બોલો ને એટલે તમે આખે થાવ ખોટે ખોટી અને આપણે આ જેમ બાપુએ કીધું એમ કે આ દુઃખ પ્રસંગમાં નથી આપણે તો શુભ પ્રસંગમાં મળ્યા છે કારણ કે હારા હારા બંગલા તો હવ બનાવે કોક સ્વર્ગમાં જઈ તો જો જ્ઞાની મજા કઈક માણવા માટે બધાય જાય પણ એ ભાગ્યમાં આવી જઈ હતી પણ આપણા ભાગ્યમાં તો એની પાછળ ગુણગાન ગાવાનું કારણ કે આપણી પાછળ કોક ગાહે ને છોકરા શીખશે તો જો અટાણ ત્યાં કેવડા પૈસા ઉડાડે પરસેવાના પાડીને ઉડાડજો ને તો એ ખબર પડે તારા બાપો દે એટલે બંડલ લઈને નીકળી જાય જેમ પૂજ્ય જયસુખ બાપુ નિમાવત પરિવારનો વડ એમની પાછળ એટલું બધું જબરજસ્ત આજથી 10 વર્ષ પહેલા 19 તારીખને ગુરુવાર કદાચ ભૂલતું નહોતું અમે કઈ લખેલ નથી હો હા કારણ કે હવે 60 વર્ષની મેમરી કદાચ ફેલ થઈ ગઈ હોય એટલે ઈ વૃક્ષ આજે એમની વડવાઈઓ એટલી બધી પૃથ્વીને અડી અને એમાં તાકાત આવી કે નિર્મળ પ્રફુલ્લ એટલે આગળ તો તુકારે કહ્યું આમ હૃદયથી ભાવ અંતરના મારા માવતર જીતુ અને અમારો મુનો ઉર્ફે હરેશ ને એટલી બધી વાળી સરસ મજાની મૂકીને ગયા બાપ વયો જાય ને પછી બહુ તકલીફ થાય પ્રજાને
પણ માએ બે પાત્ર ભજવ્યા, બાપનું અને માનું. પૂજ્ય વિજયાબાઈ પરવરિશ તો માં હરેક પ્રજાની કરતી જ હોય, કુબાથી માંડી અને આમ જો કર્ણ હુદ્ધીની કરી હતી. બેયની રાશિ રામની ને રાવણની એક હતી. એક આમ જો કપાતર હતો ને એક આ દુનિયાને તારવા વાળો હતો. રાશિ બેયની એક, રાવણ ને રામ હતી ને. એટલે 5 જ મિનિટ બોલવું છે મારે. વંદનીય પૂજ્ય અતુલ બાપુ બેઠા છે, આપણે એમને સાંભળવાના છે. ભાઈ આપણે શું નામ ગાયું પેલા? ઉમંગ નહીં, પેલા શરૂઆત જયદીપભાઈ. બહુ સરસ મજાનો સુરેશ અમને એમનો સૂર. સાધુ છે, સાધુને તો સૂર હોય, અંગમાં હોય. સારું ગાયું અને ઘણું ગાયું. મજાની વાત એ છે કે સમજણ વર્ગ છે, સારી ગાયકી છે એમની. એટલે હજી આપણે એને સાંભળશું. આપણે જે બાકી રહી ગયા એનો વારો આવશે. આપણે 4 વાગ્યા સુધી અહીંથી કોઈ જવાનું નથી, અમને કોઈ ખોલે એમ નથી. 200 કિલોમીટરથી આવ્યા છે. એટલે મારો કહેવાનો અર્થ, દશરથને દીકરા 4 એમ જેસુખ બાપુને 4. અને કેવા વૃક્ષની છાયામાં હરેક ઘરે માં પોતાના બાળકોને શિક્ષા અને શિક્ષણ બે આપ્યા. પણ માં અને બાપની ભૂમિકા ભજવવી હોય ને તો એ માં એક જ ભજવી છે કે બાપ કદાચ હાજર હોય ને માં ન હોય ને તો એ બાપ એટલું બધું ધ્યાન ન દે. મારે એટલે છોકરો કઈ પાસે જાય નહીં. માં તો આમ જો મીઠી મધુરને કેવા મધુર જેવા એના શબ્દો હોય, એના ગુણ હોય, એની વાત હોય. જીતુની આગળ વાત કરી હતી કે આમ તો જીતુ બાને હાચવી, બા જીતુને હાચવી. પણ અવારનવાર 4 ભાઈઓના કાયમી ને કાયમી મળી અને આનંદ કરી. 12 દિવસથી આવેલા ભાવાઓમાં કોઈ ખવડાવે છે. 150 માણસ. મારો બાપુ મરી ગયો ને 3 દી મેં કહી દીધું હો ની ઘેરે ખાઈને મારા બાપા લ્યો આવજો. કારણ કે કોઈ અમારા ગામમાં મળે, ગામડામાં મળે નહીં કાંઈ. અને અમે કરકા ભાઈ સત્ય સનાતન કાંઈ છે. એટલે 12 દિવસ સુધી. અને હજી તો જીતુને મેં કીધું, મેં કે જીતુ આમ પાયચમ મોટી ચાલુ રાખને તો મને કે બિલ દેતો જાજે. ભલે ભજન ન કરે કાંઈ નહીં, પણ ભોજન તો કરાવ્યું જ છે ખુલ્લે હાથે. 600 લાણી બાટવી સાધુનો પહેલો રેકર્ડ છે. હું ક્યાંય જાઉં છું સાધુમાં, ભજન કરવા નથી જતો, હવે સાંભળવા જાઉં છું. પણ 500 ને 600 લાણી કરવી. બધાય ભાઈઓ આમ જો ખોબે ધોબે પૈસા વાપરે. એમાં જીત્યાનું તો માપ નહીં. પૈસો એટલો વાપરે ને મગજે એટલો વાપરે. ઉઠતોય નથી ને બધાની હોયની અણીએ રાખીને કામ કરાવે અને બીજાને હુવાય નથી દેતો. એટલે મારે ખરેખર ભગવાનના નામથી ભજન તો ગાવું જ નથી. પણ નિમાવટ પરિવારમાં ઓલી કહેવત હતી, હો સમજીને એક રામાનંદી, બરોબર, હો સમજીને તારી નાખ્યા. હો રામાનંદી ને એક માર્ગી ભળી ગઈ. એટલે મારે તો એવી આમાં આમ જો, એટલે આમ મારામાં અવતરનું ઘર છે. હરેક પ્રસંગમાં સાહેબે સપ્તાહ કરી તેદુની વાત છે. આમનો અમે આનંદ કરી. પણ મજા એ આવતી હતી. સારા આર્ટિસ્ટો સરસ મજાનું વગાડે, સરસ મજાનું સાઉન્ડ. અને એમાં આ પરિવારનો ભાવ, એ આ પૈસા ઉડાડીને થાય એ દાનમાં દઈ દેવાના. આ કઈ ધંધો નથી ઇદરો. આ લોકોને દેવા લેવાનું જે થતું હોય છે, વચ્ચે એમાં કોઈ દીકરીઓને દેહે, ગાયોને દેહે, સકલાઓને દેહે ને આ. કારણ કે દેવું વાતતા દોયેલી વાત કરવી બહુ અઘરી નથી, બહુ હેલી છે. અને પછી આ ખિસ્સામાં પડી ગયા કરે ને એમાંથી પાલી એક ઘઉં મગાવવાની અઘરું છે. પછી નાખશું તા ખાટલે પડી જાય, વારો ન આવે. એટલે ચેતી જવાની વાત છે. ચેતવું હોય તો ચેતી જાજો, માથે ગાજે છે સૌની મોત. આજકાલ બધાને વયું જવું, કુટુંબ કબીલા છોડ. બા વયા ગયા ને મૂકીને. અમારે પૂજ્ય બા યાદી નથી આવતા સાહેબના ઘરેથી. એને કહી દીધું ગમે એનો ફોન આવે તો પાછી નો આવતી, તું સરયુમાં જાજે. અને આ તમારા બધા કરતા એ ભાગશાળી, બધું કામ એ કરીને આવ્યા. આપણે તો જવામાં જિંદગી વહી જાય. અને કાલે 2 વાગ્યા સુધી જેમ મેની રાહ જો એમ બેનની રાહ જોતા તમે. ખવા બે આવ્યા ને, અને એ વ્યવસ્થા, એ પરિસ્થિતિ છતાંય અત્યારે આમ જો 1 વર્ષના છોકરાથી માંડીને ટોટલી લોકો એની રાહ જોતા હતા. બોલો બોલો, પરિવાર 150 માણસ આખો પરિવાર જાણે. અને બીજું
અતિશયોક્ત વાતો કરવાનો મને હરખ નથી. સ્વર્ગમાંથી બા પાછી આવી હોય ને એવી રાહ કે આજ મારી માં આવે છે. અને જીતે કીધું મારી માં બે જ છે, એક સ્વર્ગમાં વયા ગયા અને એક આ. બધી વાત નથી કરી શકતો કારણ કે ભૂલ પછી હું દુઃખી છું. એટલે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. સ્વાર્થ રહિત જો નિડર રહે, પ્રેમ વિના જો હોય. માનો પ્રેમ એટલો મળ્યો ને એટલે પ્રજાની પરવરિશ છે હો. એટલે એવી ઈમાનદારી છે, એટલી ખુદદારી છે, એટલી દિલદારી છે. બાકી તો આમ જો અમારા જગદીશ બાપુ તો બહુ સરસ મજાની વાત કરે છે કે બીજાના હાડ લેવા જવા માટે કેટલાય વ્યા જાય, પણ પોતાનું દેવા જવાની વાત આવે ને ત્યાં તકલીફ પડે. બીજાનું તો હવ લઈ આવીને દઈ દે, પણ પોતે જે પોતાનું દઈ દે ને એને દેવાની વાત કરે. અભિમાની
વિદ્યામાને એટલી બધી નજીકની કરી છે. પ્રભુ સમરણમાં ચિત્ત જેનું એના હૃદયને હાડ ઉપર સુંદરકાંડની બૂ કરીએ આપણે તો જ્યાં હોટલોમાં બેઠા બેઠા જીવ વયો જાય. એની વાત છે, એના માટે ભજનની વાત. મનુષ્ય દેહ તમને મળ્યો છે ભક્તિ. કેવી યાદી આવે? મુझे दास बना कर रख लेना श्री राम तुम्हारे चरणों में. आज दास बना के रख लेना श्री राम तुम्हारे निर्मल તમને શ્રી વિનતી કરે છે. નિર્મળ તમને વિનતી કરે છે. પ્રભુ બનાવો જીવન પ્રભુ કેમ કે પ્રફુલ્લિત બન્યા પછી જેમ રામચંદ્રજીએ રાવણ ઉપર વિજય મેળવો. જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજનમ વા નરોત્તમ મુખ્યમ. નિર્મળ બની જાય તેઓ પ્રફુલ્લિતતા આવે. ચારે ભાઈઓના નામ આવશે આમાં. પછી એને બનાવો, પછી એને હરસ લગાવે. આમાં કાને હરસ લગાવે. તુમે દાસ બના રખ મનુષ્ય દેહ મળ્યો બધાયની આપદા. સિદ્ધને કરો પાણવાની. ભગવાન રામચંદ્રજી વિજયા મને જવાબ આપે. દિલ મેં તુજે ये कर दूंगी मैं
કૃપાની ભગવાનના ચરણોમાં વાસ મળ્યો હોય ને 1400 ગોપી અને કૃષ્ણ પરમાત્માએ એવી લીલા બતાવી, એવી લીલા, એવી રાસ લેવડાવ્યા. પણ ભગવાનના ચરણોમાં જાય એટલે ભગવાન ગલે લગાડે. બે જ વ્યક્તિને, એક માને અને એક દીકરીને, બેને જ ગળે લગાડાય, બાકી કોઈને ગળે ન લગાડાય. ભગવાન રામચંદ્રજી એમાંય આ શુભ શિવરાત્રિની દિવસ બેસી ગયો. 3 દિવસ પછી આ 3 સાધુ સંતો અખરામાંથી, અયોધ્યામાંથી, કાલે અયોધ્યાનો પ્રસાદ અહીં મળી ગયો. હા, એ કપલીન તને કહું, અયોધ્યાનો પ્રસાદ ઘેરે બેઠા મળ્યો. વાં 42,000 ઓર્ડર પેન્ટિંગ છે દર્શન માટે. 42 લાખ માફ કરતું. તે પછી તમારો વારો આવે અને એને જગ્યાએ અમારી માં કાલ આવીને ઘેરે બેઠા પ્રસાદ દીધો. આના પ્રમાણ બીજા શું હોય? હે, સ્વર્ગ તો બધાને જોયું, પણ મળે બધાને સ્વર્ગ, પણ ન્યાય ઓલે કેબિનેટ પ્રધાનમાં જઈને નોખી બ્રાન્ચો મળે. આ એક પોસ્ટમેન ને, આ મોટો શિક્ષક ને, આ મારા જેવો વારવા વાળો, જેવું જેનું ખાતું એ ખાતા ઉપર મળે. એટલે વધારે સમય નથી લેવા. એક ભજનની શરૂઆત કરી છે, આપણે બાપુને સાંભળવા છે. અતુલ બાપુ ક્યાંય ગયા દેખાતા નથી. હે વાહ, કાંઈ વાંધો નહીં. પૂજ્ય બાપુ બેઠા. એટલે આ તો મારા અંતરની નાદ છે. ચારેય બાયુના નામ આવતા હતા ને એવું સરસ મજાનું જીવન જીવી ગયા છે ને, એટલે એની યાદીઓ કરાય. બાકી યાદી તો બહુ અઘરી વસ્તુ છે. 5-15 દી હોય, બધા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે, એ તો આવે જ. આપણે ગયા હોય ને આવે. મારા બાપુ વખતે નહોતા તમે પાસે ગાડીઓ લઈને રાઈતે આવ્યા, એટલે હું આજે 48 કલાક થઈ જીવી ભાઈ જીતું. મારી બા મરી જાય તો ત્યાં નો બે હું 48 કલાક તો મારું કામ કરી આવું. પૂછવા જગો બાપુ. એટલે 2 કડી ગાય અને ફરી આપણે બધાને સાંભળશું. પણ મને આનંદ આવે છે ને એ હું ગાઉં છું. ઉભરો તો ભાઈ આમાં આપણે તો હવે હું 60 વર્ષે ઉભરા આવે. ગાય ને તો પતી જાય. मनुष्य देह अपनी दुर्लभ सिद्ध में હવે શિવને તમે રામ ભરોસો તો છે. સેવા પ્રેમ સહિત ભક્તિ સેવા પ્રેમ ત્યારે સત્ય દાસ સરકાર
કરી એકાંત પૂજ્ય મહાત્મા વિદ્યાબાન મહિને જય સીતારામ. હવે રાજબેટા મુજબ વાહ કુમન બાપુને વિનંતી કરી
વધારે વાહ કા બરે વાહ એમાં ગૌરવ તો હોવું જોઈએ. મને આજ બહુ આનંદ થયો. સાજિંદા આપણે બધા સાજિંદાભાઈ તો બહારના છે. આવો બાબુ મેં કીધું બધાનો ભાવ છે એટલે બે વાણી પછી કરું. મને નિર્મલ બહુ આગ્રહ હતો. આવ્યો તો બે વાર ત્યારે स्वामी से सेवक बड़ो जो निज धर्म राम पाज बांधव तुरे कूद गए. બધાએ પોતપોતાનો ભાવ રજૂ કર્યો. આપણા ઈષ્ટદેવને હું યાદ કરું. બધાનો ભાવ છે. હનુમાનજી મહારાજના બે ભજન સંભળાય. લાલ દેહ લાલી સે હર ધરી લાલ વજ્ર દેહ जय 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 कपीसु पण तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय એવા પછી મને એક જાણવા મળ્યું. નિર્મળ બાપુએ વાત કરી હતી. બધાના ફૂલ કોઈ ગંગાજીમાં પધરાવે કોઈ ગોમતીજીમાં સલીમાં બહુ ઓછાના પધરાવે. હનુમાનજી મહારાજને વિનંતી કરી ભગવાન આશ્રમમાં માને વાસ દઈએ. હે દુઃખ ભંજન મારું તન હે દુઃખ ભંજન મારું તન સુન લો મેરી પુકાર પવન સુત બિનતી મારમ પવન સુત બિનતી મારમ हे दुख भंजन मारो तनंदन हे दुख भंजन मारो तनंदन सुन लो मेरी पुकार पवन सुत बिनती मारम मार पवन सुत बिनती मारम.
अष्ट सिद्धि नवनिधि के दाता दुखियों के तुम भाग्य विधाता अष्ट सिद्धि नवनिधि के दाता दुखियों के तुम भाग्य विधाता मेरा कर उधार पवन सुन बिनती बार पवन सुन बिनती बार हे दुख मंगल मारो मारो अपरंपार है शक्ति तुम्हारी तुम पर दीजिए अवध बिहारी अपरंपार है शक्ति तुम्हारी तुम पर दीजिए अवध बिहारी भक्ति भाव से कहूँ तो है भक्ति भाव से चाहूँ तो है कर तुझको से पार पवन सुन बिनती बार बार पवन सुन बिनती बार हे दुख भंजन मारो नंदन हे दुख भंजन मारो नंदन सुनो मेरी पुकार पार पवन सुन पार पवन सुन
नाम तुम्हारा अब नहीं छोड़ूं द्वार तुम्हारा जपूं निरंतर नाम तुम्हारा अब नहीं छोड़ूं द्वार तुम्हारा राम भक्त मोहे शरणों में लीजे राम भक्त मोहे शरणों में लीजे भव सागर से पार दिन श्रीवारम पार पवन सुख दिन श्रीवारम हे दुख भंजन मारो कंदन हे दुख भक्तों के हृदय में समाया भक्तों के हृदय में समाया बजरंगी तरह मन भाया भक्तों के हृदय में समाया बजरंगी मेरा मन भाया बजरंगी मेरे मन भाया संत के रखवाले सारे जग को सुख देने वाले तुम साधु संत के रखवाले सारे जग को सुख देने वाले संतों ने तेरा यश गाया संतों ने तेरा यश गाया बजरंगी मेरे भक्तों के हृदय में समाया बजरंगी मेरा मन भाया कमलेश भाई आएगा
रघुवर का मान बढ़ाया, रघुवर का मान बढ़ाया, बजरंगी मेरे मन माया, बजरंगी मेरे मन माया। भक्तों के हृदय में समाया, बजरंगी मेरे मन लक्ष्मण के प्राण बचाया। जय श्री राम। लक्ष्मण के प्राण बचाया, बजरंगी हृदय में समाया, तेरी है छाया, इन दुखियों पे तेरी है छाया, बजरंगी मेरे झोपड़ी के बाजार भूल जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के बाजार भूल जाएंगे राम आएंगे।
બોલો હનુમાન મહારાજ કવિ જન પૂરો હોય તો એ પણ
अमर आत्मा अपने अपने माता पिता गुरु महाराज सनातन धर्म की बोले बजरंगदास बाबा न पार्वती हर हर महादेव हर हर महादेव जय हो प्रभु। अरे बापू अरे